માન્ય તરુણભાઈ, માન્ય મુકેશ ભાઈ, હીરાભાઈ, ગામના બધા આગેવાનો આયા હતા ને કહું કે આવો એક ધાર્મિક પ્રસંગ છે ને વિપુલભાઈ તમે આવો ને દર્શનનો લાભ આપો અને દર્શનનો લાભ લો અને પ્રસાદ પણ લો. સહજ રીતે બધાને મળવાનું મન થાય. ગઢવાળાની પરંપરાઓ, સંસ્કૃતિ, વિશ્વમાં પણ અમુક વિકસિત દેશો હોય, અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બીજા દેશોને વિકસતા દેશો કહેતા હોય, એમ રાજ પણ ભારત દેશમાં ઘણા વિકસિત હોય, બીજા વિકસતા રાજ હોય. રાજમાં જિલ્લાઓ પણ અમુક વિકસિત હોય ને અમુક વિકસતા જિલ્લાઓ હોય. તાલુકાઓ પણ એવા રહેવાના, અમુક વિકસિત હોય ને અમુક વિકસતા તાલુકા હોય. ગઢવાળામાં એવું લાગે કે હજી આપણે વિકસતા તાલુકા છીએ અને એટલે આપણને સહજ ક્રમમાં સમાજના આગેવાનો આવતા હોય ને આપણને મળતા હોય તો એમને જરા આપણને જાગૃત કરવાનું મન થાય, દિશા સૂચન કરવાનું મન થાય. ધાર્મિક મંદિર બનાવતા હોઈએ તો એની સાથે સાથે મા સરસ્વતીનું પણ મંદિર બને એવી ભાવના વ્યક્ત કરવાનું મન થાય. આ સહજ. પણ આ જે બધા વિકસિત વિસ્તારો હોય છે, કેટલા વિકસિત હોય છે અને દાખલો મને આપવાનું મન થાય. હું આજથી 10 વર્ષ પહેલા અમારા ચરણાની બાજુમાં દેલવાડા ગામ છે. એ ગામના હાથીભાઈ દ્વારકાદાસ, પહેલા તાલુકો એક છે માણસા અને વિજાપુર, જેમ અહીંયા આપણે એક તાલુકો હતો એમ સતલાસણા, વડનગર ને ખેરાલુ એવી રીતે. તે પ્રથમ તાલુકા પંચાયતના પ્રમુખ રહ્યા હોય એમનું ગામ. 10 વર્ષ પહેલા 50 વર્ષ ઉજવતા હતા શાળાના. એમાં આખું સંચાલન ગામના શાળાનું પાટીદાર ભાઈઓ, અને એ ગામના પાટીદાર ભાઈઓએ જાહેરમાં સ્વીકાર કર્યો કે વિપુલભાઈ, આજે અમારા પટેલનું એક પણ વિદ્યાર્થી આખી શાળામાં ભણતું નથી. અન્ય વિદ્યાર્થીઓ લાભ લે છે શિક્ષણનો. ચોપડાએ મફત, ગણવેશે મફત, બધું મફત આપવું તો કોઈ લેનારે નથી. આ દસકા પહેલાની વાત હું મારા ગામના બાજુના ગામની વાત કરું છું. રકમો બદલાતા રહેવાની, આંકડાઓમાં બહુ માયાજાળમાં ફસાવા જેવું નહીં હોતું. હું અમેરિકામાં, મને ઘણા લોકો કહે કે વિપુલભાઈ, આ વિસનગરમાં તમે આદર્શની વાત કરો છો, તેમાં કેવી પ્રકારનું શિક્ષણ ઊભું થશે આ બધા ભવાનો ઊભા કર્યા પછી? સમાજ તરીકે કામ કરવું, સહકારી ધોરણે કામ કરવું અને અન્ય રીતે કામ કરવું, એ કામ કરવાની પદ્ધતિઓમાં ઘણો બધો ફેરફાર હોય, ઘણી બધી વ્યવસ્થામાં ફરક હોય. એટલે મેં અમેરિકાના મિત્રોને એવું કહેતો હું કે મને આદર્શના એવા દિવસો યાદ આવે છે કે ત્યાં આગળ છોકરો ભણતો હોય તો એનું હગું ના થતું હોત તો ભૂતકાળમાં હગું થતું હતું. અને હગું થાય એના માટે પણ ગામડાના લોકો આવીને આવી રીતે હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા મૂકતા હતા.
નાના બાળકોમાં શિક્ષણની સાથે સાથે આરોગ્યનું પણ મહત્વ હોય. આદર્શ શિક્ષણમાં શું કરે છે મને બહુ ખબર નથી, પણ આજે પણ આદર્શનું રસોડું તો સારું છે ને સારું છે. મુકેશભાઈએ ઇંગ્લિશ મીડિયમની વાત કરી, હું તો અંગ્રેજી મીડિયમમાં ભણ્યો છું. કહો, આબુમાં સેન્ટ મેરીઝમાં અને સોફિયામાં ભણતો હતો. હું નાનો હતો એટલે પેલા ઈસુ ખ્રિસ્તને જેમ પૂજા કરતા હોય ને એવી રીતે આમ 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 કરીને પગે લાગતો હતો. આજે ધાર્મિક માણસોના સિક્કા શિક્ષણમાં બધે આવી ગયા છે. સ્વામિનારાયણ વાળા શિક્ષણનું કરે, ક્રિશ્ચિયન્સે શિક્ષણનું કરે. શિક્ષણ પણ ધર્મથી ક્યાં જુદું થઈ શકવાનું છે? મદ્રેસાઓમાં પણ શિક્ષણ હોય છે. આ બધું જે ભેગું થતું જતું હોય છે, ભલે થતું, આપણે શું કરી શકીએ? આજે જ્યારે ખૂબ સારા પ્રમાણમાં પાણીની વ્યવસ્થાઓ થતી હોય ત્યારે ખૂબ સારો આવતો દસકો ખેતીમાં અને શિક્ષણમાં ગઢવાળાનો મને તો દેખાય છે. પરિશ્રમ કરીએ, ધ્યાન આપીએ, આપણી પ્રવૃત્તિમાં રસ લઈએ. આપણી સામાજિક વ્યવસ્થાઓ જ્યાં સુધી સારી જળવાશે ત્યાં સુધી બધુંય સારું રહેવાનું છે. આજે સમૂહ લગ્નોમાં અમે જતા આવીએ છીએ. ઘણી વખત ઘણા બધા સમાજોમાં સમૂહ લગ્નો માટે થઈને એટલું બધું ભેગું કરતા હોય છે. ફ્રીજ ને, ટીવી ને, અલમારીઓ ને, સ્કૂટર ને, એમાં સમૂહ લગ્નમાં વળી પેલી લોટરી સિસ્ટમો કરતા હોય છે. શું નથી કરતા. અને તોય પહેલી વખત પહેરવા વાળા નહીં હોતા. સમાજો સમાજની ગતિથી ચાલે. આપણે બધાએ પ્રયત્ન એટલો જ કરવાનો છે સહિયારો કે આપણે બધા સમયની ગતિ સાથે થોડો તાલમેલ મેળવવાનો પ્રયત્ન કર્યો હોય તો એ સમાજના આગેવાનોની રીતે ઘણી અનુકૂળતા હોય. ગઈકાલે મને આપણા સાંસદ સભ્ય બેન શારદાબેન મળ્યા. મેં શારદાબેનને પૂછ્યું, કીધું બેન ગણપતનગર કેવું ચાલે છે? એમના વાક્યો કહું છું કે વિપુલભાઈ, અનિલભાઈને અને અરવિંદભાઈને ભણાવવા માટે પણ એ વખત સ્વર્ગસ્થ ત્રિભુવનદાસ પટેલ ઢોર ચોરીના બાબતમાં હત્યા થઈ હશે એટલા વર્ષો પહેલાં સ્વતંત્ર સેનાનીની. ગામડામાં પરિવાર હોય, શિક્ષણની પણ ઉણપ હશે. બાપુજીએ ટ્રસ્ટ કર્યું છે, ટ્રસ્ટના માધ્યમથી એમનો અભ્યાસ થયો હશે. કારણ કે ટ્રસ્ટના માધ્યમથી પોતે ભણ્યા હતા એટલે માનનીય અનિલભાઈની યુવાનીથી એવી ભાવના અને કલ્પના કે શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવું છે. મહેસાણામાં એક કોલેજ શહેરના એક ખાડામાં ચાલતી, એને પણ હાઈવે ઉપર લઈ ગયેલા. આ ગણપત વિદ્યાનગર પણ આજે 12,000 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓનું એક મોટું સંકુલ એવા એમના અથાગ પ્રયત્નોથી ઊભું થયેલું. બેન શારદાબેન મને એમ કહે કે વિપુલભાઈ, મેં તો સંકલ્પ લીધો છે કે ગણપત વિદ્યાનગરમાં મારે જવું જ નથી. પૈસા અને કાર્યકર, જે સમાજમાં કાર્યકર અથવા સમય
અથવા સેવા કરતાં વધારે મહત્વ રૂપિયા અથવા રૂપિયાવાળાઓનું આવે, એ સમાજ અધોગતિના પંથે જશે જશે ને જશે. આજે આજના ચૌધરી સમાજ તરીકે આપણે બધાએ જો ખરેખર એકબીજાને અભિનંદન આપવાના હોય, ગૌરવ લેવાનું હોય, તો આ જ વાતનું આપણે ગૌરવ લેવું જોઈએ કે આપણા સમાજમાં રૂપિયાથી આપણે મંચ નથી વેચતા ને નથી વેચતા. મંચ ઉપર સ્થાન સંસ્કારનું હોઈ શકે, ગુણોનું હોઈ શકે, પરંતુ જે દિવસે સમાજ મંચ પણ વેચતો થઈ જાય ત્યારે એ સમાજ, એનું સંચાલન, એનું સંગઠન, એનું સંવર્ધન, આ બધી જ બાબતો ખૂબ જ અઘરી થતી હોય છે. ખૂબ ભાવથી, પ્રેમથી આપ સર્વે લોકોએ આપના નાનકડા પ્રસંગમાં મને યાદ કર્યો. દર્શનનો એકબીજાનો લાવો મળ્યો. બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં આ આખા કામમાં સહભાગી થાય છે. ગામને યાદ કરીએ તો ચેકા અને કાંજી, વિસ્તારને યાદ કરીએ તો જોરુબા, કેપી ઠાકોર અને દલશાભાઈ, ઘણા બધા આગેવાનો આપણે ગઢવાડામાં ઘડાયેલા કસાયેલા ઓછા થતા જાય છે. એવા સમયમાં આપણે બધા થોડા જાગૃત પણ રહીએ, સંગઠિત પણ રહીએ અને સમજદાર પણ રહીએ કે જેથી કરીને સરકારોની સીધો લાભ પણ આપણા વિસ્તારમાં મળી શકે. દાખલાઓ તો અનેક અપાર. આ તરુણભાઈના ગોળના એક વ્યક્તિ છે ધીણોદના, એ છેલ્લા 2 દાયકામાં જો સૌથી વધારે રૂપિયા કમાયા હશે તો એ આરોગ્યમાં, શિક્ષણ. જે સમયમાં સૌથી મોટો વેપાર બની જતો હોય શિક્ષણ, એ સમયમાં આપણે વધારે જાગૃત રહેવાનું હોય, આપણે વધારે સમજદાર રહેવાનું હોય અને એ સમજણ આપણે બધાએ સારી રીતે કેળવીશું તો આપણી જવાન પેઢીને ચોક્કસ પ્રકારે જેવી આપણી કલ્પના છે એવી રીતે આપણે બધાએ તૈયાર કરી શકીશું, આનું ઘડતર કરી શકીશું. મા અર્બુદાને પ્રાર્થના કરીએ કે એની રહેમ નજર અને કૃપા આપણા બધાએ ઉપર જોડાઈ રહે, એટલી જ પ્રાર્થના કરીને વિરમેશ. જય અર્બુદા. ખૂબ ખૂબ આભાર સાહેબ.